કોતર સપનું પૂરું કરશે આપણે 2000 ની ફીટકી લાવી છે અને 100 રૂપિયાના પતંગ લાવે છે અને આપણે તો સડાય કેટલા પતંગ લઈને આવે આપણે ના લવરો આપણા પાસે પૈસા ચો છે લઈ આનો કે માનો નહીં પૈસા ચો છે પણ ના લાવો પૈસા નહીં ના મને લઈ આપણે એ જોઈ આપણે લઈ જો આપણા પાસે ચો પૈસા આ છોકરો આમ તો નહીં છોકરા પતંગ ના લવરો હોય પૈસા ચો છે કે એ તો આ મોન છે છોકરા તો આપણે ઘર જતો ને પતંગ ફીટકી લઈ ઘરે જઈ ચડાય અને હું આવો ચડી ચડી આપણે જલન સાપડા ઓકે હાલ પૈસા વાપરવા ને પેલા ડોલામ પડ્યા છે શું કરે નહીં પૈસા ઓ કાકા હા કેમ છોકરા દોરાવો છો એ પતંગ લાવો છે હા તો લઈ આવો તારે તહેવાર આવે બસે પતંગ ચડાવીને મને વિલાવાનો બાપડા પણ પૈસા જ નહીં પૈસા તો આજ છે ને કાલ નહીં બરાબર છે એ છોકરા બોલા પતંગ તો હું લઈ આવું તા કાકો ના લઈ આવું તો અરે કેમ તમે હોય બેઠા છો હે તમે હોય કેમ બેઠા છો મને ખબર બરાબર છે બે એક પતંગ તમે તો મને લઈ આવતા પૈસા છે ને આજ છે ને કાલ નહીં એટલે પતંગ તો ભલે ના લઈ આવ્યો આ છોકરાને પતંગ હું લઈ આવ્યો તમને આ તમારે પેરણ હું નવું લઈ આવ્યું જલેબી ફાફડા તમને લઈ આવ્યું બરાબર છે એટલું બધું કોઈ નહીં તો એટલું બધું કેમ કે ગરીબો હું જોવું પડે બરાબર છે એટલે પૈસા તો આજ છે કાલ નહીં મેં પાસે એટલા બધા જો અમીર છે મારે પૈસા તો તમે જેટલા અમીર અમારા પાસે તો પૈસા નહીં અમારે કેવી ઉતરેન અમી આવે છે તો ઉતરેન તમારી અમે મૂળ આવશો આ ગોબરાઈ તમારી ઉતરેન નહીં બરાબર અરે તમારું ઘર તો કામ છે મને બતાવો હા બતાવો ખરો જોકે છોકરાને બાવડા હું લઈ આવ્યો સંપર્ક કરી દે એક આડી પહેલા ચાલો જેમ બચીએ તમારા એમ શું આવશે આવું કરી આવ્યું છે તમારા ઘર આ મેળીને બધું કેમ ઊંધું રાખો છો ઘણું તો હમું રાખો ઓય ઊંઘો હાલ ઊંઘવાનું ઊંઘવાનું કર્યું અને હવે શિયાળામાં નહીં ચડી જતો હોય તમે ના કેમ એમ તમે ઓય ઊંઘો છો હોય અને જો હું તમને વાત કરું કોકડે બંગલા હોય ને તો અમીર રીત નહીં ઊંઘતા અને ગરીબ તો અમે હરખી રીત ઊંઘે એટલે અમીર ની બધું ખટકે બરાબર છે અને તમે કાઢો કે નહીં કાઢો 4 દાડા નહીં કાઢો અને ખાવાનું જ નહીં મળ્યું તો તમે છે ને વકન બેહો હું તમારે લેતા આવું બરાબર છે ના નહીં લાવું તમે બે તમારે પતંગ ફીરકી ખાવાનું બધું ઉઠવાનું હું એક લઈને આવું મારા ભાઈને લઈને આવું મારા ભૈયાને લઈને આવું તમારી મદદ કરતી બરાબર છે બે હોય બે જો હું લઈને આવું આપણા કેવા મળ્યું છે હું તો જોવું જ નહીં જાઉં આ પૈસા જો છે એ બાપડા ઉજા હારા આપણે મળી જાય એ ભગવાન બનીનું આપણે ખાવાનું એ લઈ આવશે ને તારા પતંગની ફીરકી આવશે આવશે કે હા એટલી કરાવો બે ને લાઈ તો મારે ફીરકી એ તો લાવશે ને લાવશે તમે લાવ ને પીઝા લાવે તો આપણે ફાઈન છે પૈસા છે એ લાવવા આપણી પીઝા લાવશે કે હોય એ તો લાવશે નક્કી લાવે તો આપણે શું પતંગ ચલાવે તમે કીધું આ એવો આપણા કાકો હારા હતા આપણા ફાઈન પૈસા ને તને ચોઈથી લાવો પતંગ ઈરા કાકો લાવશે હવે આપણે ચલાવે એ તો ઈરા લાવશે હા ના તમે ફીરકી કપડી જજો આમ બધા આપણે માર હમું જોઈને બધા હે હા ફીરકી લાવી દીધી આ તો ફૂલ પર થાકો બરાબર છે આજે ને તો ઘરમાં મેલ રહો હું તને આપણે બીજું લઈ આવું બરાબર છે લે આ ઘરમાં મેલ રૂ ઓ અને હું આવું બીજા કાળું
કાકા ને પેલા દિલીપ કાકા ને બધાને હાજર આવ બરાબર છે વાત ઓકે યાર તમે શું દાડા જીવો શું સગું રહી ગયા તમને વાત તો ખાડો હું કાઢો ને પેલા બાપડો ભોય ઊંચા છે કોણ? બરાબર છે અને ખાવાના પૈસા નહીં બાપડો કોણ સાહેબ ઈ છે ને હું મારા છોકરાને પતંગની ફીરકી લઈને આપતો હતો બરાબર છે હા એટલે પેલા આપણે ચોક લઈ રહ્યો હે વાહ હે ઈ કણ બે જણા બે બાપ બેટો બેઠા બરાબર છે એટલે છોકરો આડો લેતો હતો કે મને મારે કે પતંગ જોઉં પણ એને કાકો બાપડા હાવ ગરીબ હતા કોઈ પહેરવા આપણે ચોકો અમીર છે એટલા બધા આપણી તાર ચો તાર એટલું બધું છે આપણે બરાબર ગરીબ છે હા. પણ આપણે છે ને મજૂરી કરી ખાવા વાળા પણ અને ઈ ઈ છે ને અમુક જેવા હોય અમુક કોમ કરી કેતા હોય કોમ કરી કેતા હોય કોમ કરી કેતા હોય તો ઈ તોય કોમ ના કરે બરાબર છે ગરીબ કોમ કરી કે ખરા પણ ગરીબ જોઈને બાપડા કોમે નહીં હાલતા અને બાવડાને ખાવાના પૈસા નહીં હું મૂલ્ય ચૂકીને પણ ગુબરાઈ તમે સમજો હું શું કહેવા માંગુ છું? હા અમુક જેવા માણસો હોય ખબર છે ગરીબ અમુક કોમ કરી કેતા હોય વાહ હોય શાબત માણસો તો હીરા માજી માજી ખાતા હોય પછી ઈ છે ને મજૂરી કોઈને હાલે ને? ગરીબ ની આબરૂ કાઢે કેમ કે પછી કોઈ હાવ ગરીબ હોય ને વીક તો એને કોઈ પૈસો ના હાલે હવે પૈસા કેમ કે પેલા કોમ કરી કેતા હોય તો હીરા માજી માજી ખાતા હોય હવે પણ આપણે આ તહેવાર લગતો આવશે બરાબર છે ઉત્તરાયણ આવે 3 દાડા છે એટલે હવે ઈ ઉત્તરાયણ મને કેવા છે નહીં આપણે હવે ગમે કઈ ઉત્તરાયણ મનાવરાવી પડે તો મનોર આવે ઘોડાઈ નહીં બાપડાને પહેરવા આપડા કને એટલા પૈસા નહીં અને કે વાંચી બાપડા કોક માગે ને હે, તો પાટું છોડી છોડી સજાવે બાપડે અને આપણે તો મદદ કરવી પડે હું આમ તો પતંગની પીકી ઈ લાલવાનો છું ઘોડાની માર પહેરવા લાવતો ને ઉત્તરાયણમાં પહેરવા ઈ લાલવાનો લેવડોદાર મારે ઉત્તરાયણ કરવી નહીં આપી રહી કરી કેમ કે ઉત્તરાયણ કરશે આપણી બી પણ માર કનાતા પૈસા ઓછા થોડા પણ એ મારે છે ને એમાંથી અડધા પૈસા ગરીબ ને હાલવાના છે એ આપણે છે ને ઉત્તરાયણમાં તમારે આપણે ભીગા પતંગ લાવશે બીજી ફીરકીઓ લાવશે અને આપણે બધાએ ચડાવશે અને અહીંયાની ઉત્તરાયણ આપણે કરાવડાવી છે અને જો ગરીબ બીજા કોઈ પણ અહીંયાના પૈસા ના ઉત્તરાયણ ના મને કહેતો ને અહીંયાને આપણે ઉત્તરાયણ કરાવી છે અને આપણા ભેગા રહી સડાવડાવવા બરાબર કેમ કે અહીંયા એવું ના લાગે કે ઈ અમીર છે ને અમે ગરીબ છે હા કે અમે ગરીબની કઈ નેસારા છે આપણા અને આપણે- માથે બિહારવા છે આપણે એટલું ઊંધું ના કરવાના કે અમે આ ભાઈ ગરીબ જ છે પણ અમે છે ને અમે કમાઈ ખાવા વાળા તો આપણે જે બનાવી આપણે મહેનત કરે જે બનાવી પૈસા કરે અને પેલા દિલીપજીને કહેતા હોય કે અહીંયા કેટલા હાલે છે હળો દાન કરીને આપણે પણ બાપ આપણે આ તો હાફ છે ગરીબ તો કોઈ છે જ નહીં. ના વાત હાસી તો ગુજરી. આપણે કાંઈ પેલા સાસુ છે. એ ઈયાને પૈસા લાવ. શું છે જો આખો દાડ ખાઈ પીને કહો તો કોમ શી તો ખાઈ ખાતા આ નથી. શું કોમરાઓ. અમે છે ને એક કોમ લઈને આવ્યા હતા. હા, અમે. કોમ એવું છે કે કોમ કરે આપણે કરવું પડે. અને ભગવાન આપણા એના છીએ વધારા છે કોઈ પૈસા છે તમારે પૈસા છે આ ગોબરાઈ વાત કરતો ગોબરાઈ તમે આખી તમે કોઈ તો હું તમને નથી સમજાય ના ના તમે કહો. મામાને નીના બેને ભણતું જાય બરાબર છે એ તો બને આ દાડે તમે આપણે ગમે એવો વિડીયો ને તો બનાવો પર હવે તમે કોઈ નહીં ના, તમે કહો. કહો તમે કોણ હવે કોણ કરું યાર તમે તમે કોઈ યાર ગોબરાઈ તમને ઘણો તારણ મારા દીદીજી તમને વાત કરું બોલો હું મારા છોકરાને પતંગ ફીરકી લઈને આવતા હતા તમે બે જણા એક વાટી એક ચોકમાં ગરીબ બેઠા હતા બરાબર છે એટલે અહીંયા છોકરો આડો લેતો હતો કે મારે પતંગ ફીરકી જોવે છે અને કાકો ની બે ગરીબ હતા અને ઉત્તરાયણ તો હિરામાં નથી ના મને અહીંયા ખાવાના પૈસા હતા ઘૂરા પહેરવાના પૈસા નતા અને અમે પેલે મેન્યુ બોચી હું ખાલી આડું અને મેં ખાલી પોયો હતા ઉઠવાનું કોઈ નહીં અહીંયા બદલે એક આપણે કાળજી મોસો લઈ મોસો ના લાવી તો મારે ટીવી પડી ગયા છે રિયન આવે છે નવી લાવી છે સમજી ગયા તો આપણે તમારથી જે બને એ પૈસા આલો અને તમારે આજે આવવું પડશે બોલો તો હેડો તાર આપણે તમારે જે બને ઈ તમારે કોઈ પડ્યું હોય કાજે હવે તારે લાવવું હોય તો લાવો એમને કોઈ લીકુડા બીજા છોકરાને લેવા હોય પૈસા ચેલા હાલશે તારે
આપણે શું જે બનાવી મદદ કરતા તો અમે પેલી ટોળી લીધી હેડો સારું લાવો એ તમે ખુદ બાપડા જે તમે દિલીપજી તમે હરિયાળા આવો મારા ટુકડી અમે પડી છે હું લાવું છું. હાર લાવ સારું, ઈ આવો એમ કઈ છીપતો ઉડી હે જા બે મારી આવો કે પતંગની ફિરકી ઘરે લાવો ઘરે લાવો છોકરા પતંગની ફિરકી જેવી લે અર્જુન લે આ તો ઓલી પ્રોબ્લેમ લાગે અર્જુન ચલા તું એ ફિરકી લાઈ હે તે લાગુ છે તું યા તો આ કપડી આ પતંગ કા તું એમ કરે છે ફિરકીન પતંગ લાવવું છે હેડ હું તને બતાવ તો ફિરકીન પતંગ ચમચમ લવરાય હલો કાળુજી આ બધું ઈયે લાવવું છે મારા છોકરાને બીજું લાવવાનું આવવાની શું જરૂર નથી બધી જરૂર જે છે એ છે જ કાંઈ બેન બે હોય બે આવીએ નો બે હાર હોય હોય આવો આ તો તમારું નામ તમે લઈ કીધું ને પોપટજી અને આ ભાઈ ઓન નામ વાય કમ તો તું બેસ આ તમારી ઘરે લાયા છે આ પતંગ ને આ પીલેલા છોકરા આવવાની તો જરૂર એટલે તમે હાથમાં જ દો અને પેલો કોબળો લાવ્યો તમારું વાહ આ બધાની શું જરૂર કેમ નહીં અમારે જરૂર છે એટલી તમારે જરૂર છે બરાબર છે મદદ કરી એ તો અમારે જેટલું અમારે જેટલું છે ને એટલું તમારું મેં કર્યું અને હવે તમે કોક મજૂરી કરો હવે લુગડો પહેરી તમે ચોક મજૂરી જો અને કોક તમે ધંધો ગોતો અને તમારા છોકરાને હવે ભણવા બેહારો અને અમે હવે કોક દાડો હવે એમનું ઓટો મારવા આવશે થેલો ને હાલ બરાબર છે એટલે આપણે કાળુજી ત્યાં હોન્ડાજીને એડમિશન કરાવશે તમારે શું કહું કાળુજી ના વાત સાચી તો ગુજરી હવે છે ને તમારે પોપટજી તમે છો ને મોટા માણસ છો અને પોપટજી તમે છો ને હવે છે ને તમે મોટા છો મારે એમાં તમને કહેવાય નહીં પણ આ કહેવું પડે મારે અને જુઓ તમે છો ને હારા આ લુકડા નવા લાયા છે આ પહેરી અને કોમ ધંધો કરો અંત રોવરાય લઈ એ આ બાજુ એમાં છે ને આ સારું ના લાગે રોવે તમે આટલા મોટા તમે આ લુગડા પહેરો બીજો લુગડા પહેરજો અને ઉતરે ધૂમધામથી કરો અને એ વાતની અને ફરો તમે જે કે લુગડા પહેરી ના હો અને અમે ચીકડે ઓય મારું કામ કરો બરાબર છે હું લુગડા પહેરી ના કેવા લાગો તમે કાળુજી તો આપણે પૈસાનો વેત કરા કીધું લા તમાકન ચેલા મને હવે છોકરા કઈ ખબર પડી પતંગની ફિરકી ચમચમ આવે ચમચમ ઉતરેન બનાવરાય જે ગરીબ હોય છોકરાને તો ચો ખબર હોય કે પૈસા ચમચમ આવે છે તો બસ પતંગની ફિરકી પતંગની તહેવાર તું તો રાજી છે ના લઈ ગયા જો રાજી દેશે બાબે એના નો છે હું તો આ મારા બધા છે એટલા નોખવા છે ઈ તો આપણે પૈસા આપશી ડેરીનો પગાર આવે ઓને બાપડો કોણ અને પાછું ઓને તો બધાને રાજી દેશે અને આપણે ડેરીનો પગાર આવે ને અને પાછો આપણે કાળુજી આપણે ડેરીનો પગાર આવે અને ઓને બાપડે શું આવે આવે કોઈ જા તું આપણ તા નોખા તા કાકા ના કે તો કે આલ્યા ઓને આ તો ગુબરે હશે 20,000 જેવા હશે અરે એટલે બધા ગયા હાલવારા આ છોકરા તો કેમ વેસ અને પાછી પૈસા અમે તને આલે મોટી ઈતા કાકા નાલતી તમે ખાવાનું જોતું છે નીતા કાકો ગયા બરાબર છે અને અમે તમે છે ને આ પૈસાની જલેબી ફાફડા લાવો ઉતરાયણ ધૂમધામથી મનાવો હારો ઘોડો લાવો આ ઉતરાયણ ઉપર અમે નવો ઘોડો લાવશે કુડો લાવશે અને પાછું હું તમને એક વાત કહું છું જો આ ઉતરાયણ આવે એટલે તમે બધા અમાર ઘેર પતંગ ચડાવ બરાબર છે એટલે આપણે અમે તમને લેવા આવશે બરાબર ગાડી
એ છોકરા આર્યો હોય શું પડે તું તાર કાકાને હાથ પહેરા ગોબરે ચલા આલી છે ફીટ કી તમારે આ તો કોઈ પેલી છે બા- 1200 રૂપિયા 1200 રૂપિયા પણ કો તો નહીં 1200 નો ભગવાન આપણે 1200 અને હંમેશા ગરીબની મદદ કરવી આપણે હોય કે ના હોય આપણે તો કમાઈને ખાન પણ ઈ બાપડું શું ખાય અને આપણે આ પતંગ તો બાપડાનું ઓછું પડશે ને ઈ તો આપણે વડી હાલ છે આપણા ભેગા છે ચિલ્લે યાર ને હા. શું કરે ખેડો ખેડો એક આવી ગયા આપણે એટલી ભૂલ કરી હા હાલ જો તમને કેવા લાગે ટુકડા જેવા દેખો તમે ફાદો અસલ છે તમે હંમેશાથી મારા મોટા આપો બરાબર છે અને આ છોકરાને આપણે હજી લઈ આવવાનું અને જો તમારે ટ્યુશનની વસ્તુની જરૂર પડે ને તો હું તમને નંબર આલું તમારે ગમે તે ફોન કરાવવાનો આ અમાર કઈ કણાત નહીં પણ આ ખાલી અમાર તરફથી 20000 આપજો નહીં તો ના, ના, રાખો તમે. આ 1500 રૂપિયા તમે 20000 રૂપિયા તમે તારે અમને ફોન કરો 1500 રૂપિયા તમારા છોકરાને આલ્યા તમે તાર વાપરો ને જલસા કરો બરાબર છે અલા છોકરાને 2 રૂપિયા હોય ને આલ્યા છે. હવે ખુશ હવે ઉતરાણ ધૂમધામથી થાય એ વાતની આપણે કમાલની ના લે અરે આ છોકરા તને ખબર પડી અને ગરીબ તમે તારી ચમ ચમ ચોકમાં થાય. ફરો છો કેમ બળી કા તમારી બળી? અવારનવાર ઘણી છે તો અમે ઈ તમે ચોક્કસથી ભરી મળશો એમ છોકરા તને ખબર પડી કે ના પડી ગરીબની ઉતરાણ કેવી હોય પડી ગઈ કે તો એ વાતની આપણે પતંગ ચડાવવાનું ખમાલ બે જગ્યાએ ચડાવી ઈ બાપડા હારા મળી ગયા એની આપણી મદદ કરી ભગવાન એનું સારું કરશે